ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં છેલ્લા 2 દિવસથી ઝરમર તો કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાથી વરસાદ પડી રહ્યો છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધરોઈ ડેમ 80% જેટલો ભરાઈ જતાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરેલ છે. જો કે હજુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા નથી. 7 જિલ્લાના કલેક્ટરને પગલાં ભરવા જાણ કરવામાં આવી છે. સાબરમતી જળાશય યોજના ધરોઈ ડેમમાં 80%થી વધારે પાણી ભરાતા ધરોઈ કાર્યપાલક ઇજનેર દ્વારા કલેક્ટર મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ કલેક્ટરની ફ્લડ મેમોરેન્ડમ મુજબ ધરોઈ ડેમમાં પાણીના જથ્થાને 80.53% થતાં હાઈ એલર્ટ સ્ટેજ થવા પામ્યું છે. ધરોઈ ડેમમાં વર્ષ 2025-26ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ સાબરમતી જળાશય યોજના ધરોઈમાં પાણીનો જથ્થો 80%, સપાટી 1,87,955 મીટર અને ફૂટ 616.64 ફૂટ થાય ત્યારે સંલગ્ન વહીવટીતંત્રને એલર્ટ સ્ટેજની જાણ કરવાની થાય છે. જળાશયની સપાટી 622 ફૂટ છે. આજે 27 જુલાઈના રોજ 7 કલાકે ધરોઈમાં પાણીનો જથ્થો 80.53%. વધુમાં જણાવવાનું કે ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું કુલ લેવલ 619 ફૂટ થયું છે. યોજનાના આવેલ વિસ્તારમાં સારો વરસાદ થાય તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક ઉપર જણાવ્યા મુજબની રહે તો ધરોઈ ડેમના દરવાજા આવનાર સમયમાં ખોલવાની જરૂર પડશે, જેથી સાબરમતી નદીમાં ધરોઈ બંધની ડેડવાસમાં નદીના પાણીનો પ્રવાહ થવાની શક્યતા રહેલી છે. હાલમાં ધરોઈ ડેમ એલર્ટ જાહેર સ્ટેજ ઉપર હોય. હાલની પાણીની આવક યથાવત રહેતા આગામી 3-4 કલાક બાદ નદીમાં પાણી છોડવાની સંભાવના રહેલ છે, જેથી ધરોઈ ડેમના હેઠવાસમાં નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબની ઘટતી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે.